ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે ખાસ કરીને કપાસ અને રાયડા જેવો નવો વાવેતર કરાયેલો પાક અસરગ્રસ્ત થયો છે. આજે આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક ઉત્પાદન નિષ્ણાત ભરતભાઈ પટેલ પાસેથી જાણીશું કે આ પાકોના વિકલ્પમાં હવે શિયાળુ પાકમાં કયું વાવેતર ખેડૂત કરી શકે. જાણીએ. ભરતભાઈ કાંતિલાલ પટેલ, વિષય નિષ્ણાત પાક ઉત્પાદન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપતિ યુનિવર્સિટી ખેરાલુ. હાલમાં જે ઓક્ટોબર મહિનામાં જે માવઠું થયું એની અંદર બે પાક સૌથી વધારે ફેલ થવાની શક્યતાઓ છે. એક છે એમાં રાયડો અને બીજો છે એક કપાસ. રાયનો જે પાક છે એને ફેલ થયો હોય તો એની પાછળ હવે સમયસરની વાવણીમાં ઘઉં લઈ શકાય અને મસાલા પાકોમાં અજમા અને શાકભાજીના પાકોમાં બટાકા જેવા પાકોનું વાવેતર આપણે કરી શકીએ છીએ. અને જો કપાસનું જ્યારે વાવેતર કરેલું હોય અને ફેલ થતું હોય અને કપાસ કોને કાઢી નાખવાના થતા હોય તો એની પાછળ આપણે ઘઉંની અંદર મોડી વાવણી માટેની જે જાત છે એનું વાવેતર આપણે કરી શકતા હોઈએ. ઘઉંની જો સમયસરની વાવણી કરવાની હોય તો એનો સમય છે 15 નવેમ્બરથી માંડી અને 25 નવેમ્બરમાં એનું વાવેતર કરવાનું હોય છે. અને મોડી વાવણી કરવાની હોય અને કપાસ કાઢીને તો એનો સમય છે 26મી નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી આપણે એનું વાવેતર કરી શકતા હોઈએ છીએ. સમયસરની જે વાવણી કરતા હોઈએ તો એની અંદર જે જાતો છે એમાં GW451 અને GW513 આ બે લેટેસ્ટ જાતો છે અને બંને જાતો ઉત્પાદનમાં જે આપણી જૂની જાત છે GW496 એના કરતાં ઉત્પાદનમાં 10થી 15% જેવો ઉત્પાદનમાં વધારો છે. અને એની અંદર જે GW451 જાત છે એ બાયોફોર્ટિફાઈડ છે. આપણે જે ગામની અંદર જે કુપોષણનો જે પ્રશ્ન છે એની જો વાત કરતા હોય તો એના માટે 451 જે જાત છે એ ઉત્પાદનમાં પણ સારી છે અને ખાવા માટે પણ બેસ્ટ છે. તો આપણે 451 અથવા તો 513 વાવેતર આપણે કરવું જોઈએ. જો સમયસરની વાવણીની વાત કરતા હોય તો એના માટે જે બિયારણનો દર છે એક હેક્ટરે 125 કિલો આપણે બિયારણનો દર રાખવાનો હોય છે. એ પ્રમાણે એનું વાવેતર કરી શકાય. અને બીજું ખાસ ધ્યાનમાં રાખવું છે પાયાનું ખાતર. જો પાયાનું ખાતરની વાત કરતા હોય એક હેક્ટરની અંદર 120 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ આપણે પાયાની ટોટલ આપવાનો હોય છે. એમાંથી પાયાની વાત કરતા હોય તો 60 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ આપણે પાયાની અંદર આપવાનું હોય છે. બાકીનું જે 60 કિલો જે નાઇટ્રોજન છે એ વાવેતરના 21 દિવસે જ્યારે પહેલું પિયત આપતા હોઈએ ત્યારે આપણે 60 કિલો નાઇટ્રોજન એની અંદર આપવાનું હોય છે. ઘઉંની અંદર જો પિયતની વાત કરતા હોય તો જે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વાવેતર પછી જે પહેલું પિયત છે 18 થી 21 દિવસમાં પહેલું પિયત આપવું જોઈએ. અને બાકીના પિયત આપણો જે પાક છે એ જમીન છે જેટલા દિવસે ભેજ છૂટતી હોય એ પ્રમાણે એને પિયત આપવાનું હોય છે. પિયતમાં ખાસ બીજું ધ્યાનમાં રાખવાનું છે કે 90 દિવસનો આપણો ઘઉંનો પાક થાય એના પછી આપણે એને પિયત આપવાનું બંધ કરવાનું છે. એટલે 90 દિવસ પછી આપણે એને ઘઉંને ખડતા મૂકવાના હોય છે. આટલા મુદ્દા આપણે ખાસ એના ધ્યાનમાં રાખવાના છે. અને જે મોડી વાવણી કરવાની વાત છે એની અંદર બિયારણનો દર છે 150 કિલો હેક્ટરે અને ખાતરની વાત કરતા હોઈએ તો એમાં 40 અને 80 કિલો નાઇટ્રોજન છે અને 40 કિલો ફોસ્ફરસ છે. એમાંનો જે ફોસ્ફરસ 40 કિલો છે એ પાયામાં આપવાનો છે અને 80 કિલો જે નાઇટ્રોજન છે એને 2 હપ્તામાં પ્રથમ પિયત વખતે 40 કિલો નાઇટ્રોજન અને 35 દિવસે જ્યારે આપણે બીજું પિયત આપીએ ત્યારે 40 કિલો નાઇટ્રોજન એને આપવાનું હોય છે.